અમદાવાદમાં ગતિ મર્યાદાના બોર્ડની વિસંગતતા જોવા મળી રહી છે। એસજી હાઈવે અને એસપી રિંગ રોડ પર જ ગતિ મર્યાદાને લઈને મોટી વિસંગતતા જોવા મળી। એટલું જ નહીં, એક જ રોડ પર થોડા અંતરે ગતિ મર્યાદા અલગ અલગ દર્શાવતા મોટો સવાલ થઈ રહ્યો છે। ભારે વાહનોની સ્પીડ લિમિટ 50 કિલોમીટરની સામે એસજી હાઈવે પર 60 કિલોમીટરની સ્પીડ લિમિટ છે, તો 80 કિલોમીટરની સ્પીડથી થોડા આગળ જતા જ 60 કિલોમીટરની સ્પીડ લિમિટના બોર્ડ જોવા મળ્યા હતા। આ તરફ એસજી હાઈવે પર ફોર વ્હીલરની સ્પીડ માટે 70 કિલોમીટરના બોર્ડ લાગ્યા છે, જ્યારે એસપી રિંગ રોડ પર નજીવો ફેરફાર જોવા મળી રહ્યો છે। એસપી રિંગ રોડ પર 80 કિલોમીટર સ્પીડ લિમિટ દર્શાવેલા બોર્ડ જોવા મળ્યા છે, તો એસપી રિંગ રોડ પર ભારે વાહનો માટે 40 કિલોમીટર, ફોર વ્હીલર માટે 60 કિલોમીટર, તો રિક્ષા માટે 30 કિલોમીટરની સ્પીડ નક્કી કરાઈ છે, જ્યારે ટુ વ્હીલર માટે 40 કિલોમીટરની સ્પીડ દર્શાવાઈ છે। તો અમદાવાદમાં ગતિ મર્યાદાના બોર્ડમાં વિસંગતતા જોવા મળી રહી છે। ગતિ મર્યાદામાં વિસંગતતા સામે આવતા અનેક સવાલો થઈ રહ્યા છે। અલગ અલગ બોર્ડમાં સ્પીડ મર્યાદા જોવા મળી રહી છે। એક જ રોડ પર સ્પીડ લિમિટ અલગ અલગ જોવા મળી રહી છે। તો એસજી હાઈવેમાં પણ 60 કિલોમીટરની સ્પીડ લિમિટ છે, જ્યારે આ તરફ એસપી રિંગ રોડ પર 80 કિલોમીટરની લિમિટ જે સ્પીડની હોય છે તે દર્શાવવામાં આવી છે। એટલે કે એક જ રોડ પર અલગ અલગ લિમિટ દર્શાવતા અનેક સવાલો થઈ રહ્યા છે। તંત્રની બેદરકારીના આ દ્રશ્યો સામે આવ્યા છે। સ્પીડ લિમિટના સાઇન બોર્ડમાં વિસંગતતા જોવા મળી રહી છે, તો એક જ રોડ પર સ્પીડ લિમિટ અલગ અલગ દર્શાવવામાં આવતા હવે વાહન ચાલકો પણ મૂંઝવણમાં મુકાયા છે। स्पीड लिमिट को बेसिकली देखा जाता है कि आप पहले तो आप कौन से, अगर आप नेशनल हाईवे पे हो तो ऑफकोर्स वहाँ पे स्पीड ज्यादा रहेगी। अगर आप नॉर्मल हाईवे पे हो, जैसे अब ये हाईवे है, तो इस पे मैक्सिमम स्पीड जो हमने देखी है वो 70 है। बट अब आप कोई और पे चले जाते हो तो वहाँ पे से 100 की स्पीड हो गई है, कहीं पे लिखा होता है कि 40 की स्पीड है, क्योंकि वो सिटी एरिया है, तो उस हिसाब से स्पीड को डिफाइन करा जाता है। મારા હિસાબે સ્પીડ લિમિટ એરિયા વાઇઝ રાખે તો સારું કહેવાય, કે હાઈવે ઉપર સ્પીડ 60-70 રાખે તો બરાબર છે, પણ સિટીમાં ઓછી હોય તો સારું રહે, એક્સિડન્ટ ઓછા થાય સિટીમાં ને એવી રીતે। ત્યાં 30-40 ની રાખે તો સારું કહેવાય। હાઈવે ઉપર તો શું થોડોક ખાલી જગ્યા હોય તો હજી ચાલી જાય 60-70 ની લિમિટ, પણ એનાથી વધારે ન રાખવી જોઈએ, નહીં તો પછી એક્સિડન્ટ ના ચાન્સીસ વધી જાય। એ જોઈએ તો ટ્રાફિકના હિસાબે સ્પીડ લિમિટ રાખેલ છે। ઘણી બાજુ બોર્ડ મારેલા છે કે સ્પીડ 60-80 સમથિંગ, લેકિન લેન વાઇઝ કોઈ ચાલતા નથી અને અધરવાઇઝ કોઈ ફોલો નથી કરતા સ્પીડનું। બસ મારું આટલું જ કહેવું છે। અમદાવાદમાં થતા અકસ્માતનું નિવારણ માટે ઠેર ઠેર સ્પીડ લિમિટના બોર્ડ જે છે તે દર્શાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ બોર્ડ જે છે તેમાં વિસંગતતા જે છે તે જોવા મળી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સરદાર પટેલ રિંગ રોડના દ્રશ્યો છે, ઓગણજ સર્કલના દ્રશ્યો છે, કે જ્યાં સર્કલ પાસે જ આ પ્રકારનું બોર્ડ જે છે તે લગાવવામાં આવ્યું છે, જેમાં ભારે વાહનની સ્પીડ 40 ની દર્શાવવામાં આવી છે, ફોર વ્હીલર માટે 60 ની સ્પીડ દર્શાવવામાં આવી છે, રિક્ષા માટે 30 ની સ્પીડ દર્શાવવામાં આવી છે, જ્યારે બાઇકની 40 ની સ્પીડ જે છે તે દર્શાવવામાં આવી છે, એટલે કે ટુ વ્હીલરની સ્પીડ 40 ની છે। પરંતુ જેવા આ બ્રિજ જે છે, જ્યાં બોર્ડ લગાવવામાં આવ્યું છે, ત્યાંથી તમે આ વાહનો જે રીતે પ્રસાર થઈ રહ્યા છે તેથી થોડાક જ આગળ જશો એટલે સીધું 80 પ્રતિની ઝડપે લગાવેલું બોર્ડ જે છે તે દર્શાવવામાં આવી રહ્યું છે। હવે આ પ્રકારના બોર્ડ ફક્ત આ એક સ્થળે નહીં, પરંતુ સમગ્ર રૂટની અંદર જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર પણ જોવા મળી રહ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવે છે તેમાં વિસંગતતા છે, કે આ પ્રકારના બોર્ડ દર્શાવવામાં આવે છે તેના માધ્યમથી શું કહેવા માંગે છે તંત્ર, તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે આ પ્રકારની વિસંગતતા દૂર ક્યારે થશે અને જે કન્ફ્યુઝન ડ્રાઈવર હોય કે વાહન ચાલકો હોય તેને આ પ્રકારના કન્ફ્યુઝન ક્યારે દૂર થશે તે તો જોવું રહેશે। કેમેરા પ્રવીણ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી અમદાવાદ। તો અમદાવાદમાં ગતિ મર્યાદાના બોર્ડની વિસંગતતા જોવા મળી રહી છે। એસજી હાઈવે પર અને એસપી રિંગ રોડ પર જ ગતિ મર્યાદાને લઈને મોટી વિસંગતતા જોવા મળી રહી છે। એટલું જ નહીં, એક જ રોડ પર થોડા અંતરે ગતિ મર્યાદા અલગ અલગ દર્શાવતા મોટો સવાલ થઈ રહ્યો છે।